બોડેલીના ભરબજારમાંથી કાર ચોરીનો બનાવ, સીસીટીવીમાં કેદ થયેલી ઘટના બાદ શહેરમાં ચકચાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના વ્યસ્ત ભરબજાર વિસ્તારમાં કાર ચોરીનો બનાવ સામે આવતા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી એસટી ડેપો પાસે આવેલી નુરાની મસ્જિદ સામે એક વ્યક્તિએ પોતાની ઇકો કાર રાત્રિના સમયે પાર્ક કરી હતી, પરંતુ મધરાત બાદ અંદાજે 4 વાગ્યાના અરસામાં અજાણ્યા ઇસમો કાર ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે। સ્થળ પર લગાવેલા સીસીટીવી કેમેરાના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલાક શખ્સો શાંતિપૂર્વક આવી કારને ધકેલી લઈ અલ્તાફ હુસૈન સફીરભાઈ મારા તાળાની ગાડી જેનું નામ ઉસામા હાફિઝ ઇદ્રીસ મંસૂરી, એની ગાડી બોડેલી અલીપુરા મુકામે નુરાની મસ્જિદની સામે ગઈ રાતના આગળ મૂકેલી હતી। તે આજે સવારમાં 4:12 કોઈ અજાણી વ્યક્તિ લઈ જતા જોવા મળે છે સીસીટીવી કેમેરામાં। તો એની તપાસ કરવામાં આવે એની અમારી માંગ છે। ફરિયાદ પોલીસ સ્ટેશનમાં સાચી ફરિયાદ આપેલી છે, એ એફઆઈઆર અમને કરવાની છે, કરવા જઈ રહ્યા છે, એની તપાસ કરવામાં આવે એવી માંગ છે।